આ જોઈએ શું છે બે વસ્તુ આમાં ભરે જો પેલું તો હે ને કચરા પેટી છે ભાઈ જો તો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં ને તો જો સવારે સવારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે જુઓ શું કરે હે શું કરે લે એવું તું શું કરાવવાનું એવું ચમ ચમ કયું બતાવી દે કયું બતાય હે તો જો આ છે પપ્પાને જોબમાંથી ગિફ્ટ મળેલ છે બતાવીએ બહાર લઈ જઈને તમને તો જુઓ નવા કપડાં લાવ્યા તો એ છે નવા કપડાં ટી શર્ટ એકલી નવી છે બતા હેડ કેવું બતાવવાનું કઈ બતાવવાનું બહાર લે હેડ બહાર લેતા હા નવું છે મને ખબર છે ચલો લેતા બહાર લેતા બહાર આવું ચલો ઉભા રહો લે જા હર પેન લે જા પેન એ જોવાનું છું બતાવશો આ બીજી એક આ ગિફ્ટ છે જો અરે તો જો મિત્રો આપણે ખોલીએ શું ચેક કરીએ બધું લેવાનું છું ખોલ બજે રહો દે આપણે એક જ છાય છે મને કુક કરી દે તો જો આ છે સ્ટીલની બોટલ આ પ્રમાણે છે અમે પેલું ગાયું જોવાનું નહીં જોડે બોટલ જોવાનું તો આપણે ભાવનગર જવા માટે મસ્ત કામમાં આવી છે બોટલ ઉભો રહે આપણે આ કુક કરી દે પછી ઉભો રહે આઠે પાંચ વાગે પછી ખોલ આ એક બાજુ મૂકી દઈએ પહેલાં ચલો આને એક બાજુ મૂકી દઈએ હવે બધા ખોલે અને શું કાઢશે બધું જુઓ બધા કેવું શું જોઈએ આપણે હાલે તો બાથરૂમ સેટ છે સ્ક્વેરનો આ જોઈએ શું છે બે વસ્તુ આમાં ભરે જો પેલું તો હે ને કચરા પેટી છે ભાઈ જો પેલી પગથી પેલું ખોલવાનું આવે ને કચરા પેટી છે આ એક તગાર છે બસ ખાલી થઈ ગયું ખોખું ખાલી થઈ ગયું જાવ તગાર પાછું મૂકી દઈએ તગારો ટોટલ 6 વસ્તુઓ છે એવું કયું ભાઈ એક આ બે અને ચાર થઈ પાંચ ને 6 ની વસ્તુ શું છે તો હા આ હાબુ પણ આ ડબલું આ બે રહ્યું એ કચરા પેટીમાં છે લગાવી આ ડબલું રહ્યું કેટલું મોટું ડબલું રહ્યું આ પાછું તો અને આ હાબુ મૂકવા માટેનું છે એ સારું પણ કામમાં આવી શકે આવી જ જાય કામમાં પાછું મૂકી દઈએ હવે જોયા આ બધા એવું આવા લેટમાં ઘેર છે પેલું જો કે આ વસ્તુ હાલમાં કદી વાપરવાની તો નથી આવડે હવે તો બધું ફેંકવાનું મૂકી દઈશું બરાબર ને કુક કરી દઈએ પાછો બરાબર બધા લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો એવું કે ત્યાં કે મન નહીં ત્યાં નજીક જઈએ ઓજા બરાબર બંધ કરી દેજો નજીક જઈએ એવું કે લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો હા લાઈક કરો કોમેન્ટ કરો ભાઈ અંશુ કોઈ મારું નહીં પણ અંશુનું વાંચો ચલો વસ્તુ તમે જોઈ કેવી કોમેન્ટ કરજો જો મિત્રો નાસ્તો કરી દીધો છે અને પેલું શર્ટ જે આપણે પહેર્યું હતું ને એમાં ગરમી બહુ લાગતી હતી પરસેવો બહુ વળતો હતો બફારો બહુ વળતો હતો એટલે આપણે ટી શર્ટ પહેરી દીધી તો જઈએ ખેતરમાં પપ્પા તો ખેતરમાં જ છે તો જો ખેતરમાં આવી ગયા છે અને અહીં સીધો વાળવા ચાલુ કરી દઈએ તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છે હવે બપોરનું જમવાનું જમી લઈએ બપોરના જમવામાં આજ છે સેવ ટમાટરનું શાક ને રોટલી તો ફટાફટ જમી લઈએ તો જો જમવાનું આપણે જમી લીધું છે હવે જઈએ આપણે બાઇક લેવા માટે આપણું બાઇક જે રિપેર કરવા આપ્યું હતું એ રિપેર થઈ ગયું છે તો એને ફટાફટ લેવા જઈએ પપ્પા કશું કામથી બસ સ્ટેન્ડ ગયા હતા તો એ બસ સ્ટેન્ડ જ છે આપણે અહીં બાઇક લઈને જવાનું એમને બસ સ્ટેન્ડ લઈને જવાનું છે બાઇક લેવા માટે ઉંદેલ ચલો હવે નીકળે બાઇક કાઢ્યું આપણે આવડવા તો જો આપણું બાઇક કમ્પ્લીટ રિપેર થઈ ગયું છે અને હવે પપ્પા જાય છે પેટ્રોલ પુરાવવા માટે પેટ્રોલ પુરાઈને આવી ગયા તો હવે નીકળીએ ઘેર તો ઘેર આવી ગયા આપણે બાઇક લઈને બાઇક કમ્પ્લીટ રિપેર થઈ ગયું છે હવે હોઈ જઈએ બરોબર ને ભાઈ અંશુ ભણા બરોબર ને ભણા એટલે હોઈ જવું પડશે એટલે
તો જો મિત્રો હવે આપણે જઈએ છીએ ખંભાત ખુરશી બદલવા માટે. આપણે જ્યાં ખુરશી ખાઈને તૂટી ગઈ છે, તો આ છે ખુરશીનું બિલ. આપણે આ ખુરશી અને આ 2 ખુરશી અંગાતા હતા. તો આ બિલમાં જો તમે જોઈ શકો છો 2 વર્ષની ગેરંટી છે. તો જઈએ બદલાવા શું થાય છે જોઈએ એકવાર, શું કહે છે, બદલી આપે છે કે નહીં બદલી આપતા. મેં એકવાર રિંગ કરી હતી, મને કહ્યું કે તમારે લઈને આવજો એવું કહ્યું હતું. ખાલી બદલી આવજો એવું કશું નહીં કહ્યું, પણ લઈને આવે તો આપણે આજે ફ્રી છે તો લઈને જઈએ જ છીએ. તો આગળ સુધી બ્લોગમાં બન્યા રહેજો. તો જો મિત્રો ભાવ આવી ગયો છે ને, ખુરશી મૂકી દીધી છે. તો બાઇક પર લઈને જઈએ ખુરશી ખંભાત. તો જો ખુરશી આમ મૂકી દીધી અને હવે જઈએ ખંભાત ખુરશી બદલતા આવીએ. તો જો આવી ગયા. તો કાકાએ બિલ લીધું. કાકાએ તો પૂછ્યું નહીં કે ક્યાંની ખુરશી, એવું ડાયરેક્ટ કહી દીધું કે બિલ આપો એટલે નવી ખુરશી. ચલો આપણે હવે આ ખુરશી લીધી છે તો આ લઈને જઈએ. તો જો મિત્રો આપણે ખુરશી લઈને ઘેર આવી ગયા છે. આપણે પેલી ખુરશી આપણને આપી હતી, પણ પછી આ ખુરશી બીજા ને થોડા પૈસા ઉમેરીને તો આમાં બીજી 1 વર્ષની એક્સ્ટ્રા વોરંટી મળી, ગેરંટી મળી છે. એટલે આને પણ હજુ 1 વર્ષ સુધી કંઈ પણ થાય તો રિપ્લેસમેન્ટ કરીને આવી બીજી આપશે. મસ્ત ખુરશી છે, મસ્ત આમ આરામ કરે, મસ્ત બેહાયેલી ખુરશી છે, 1 નંબર. તમને કેવી જાય ખુરશી કોમેન્ટ કરજો બધા. તો જો મિત્રો આપણે હવે જે પંખો ખરો એનું કેપેસિટી બદલવાનું છે, કારણ કે તમને ખબર છે, તમે વિડીયો જોયું હશે કે એની સ્પીડ કેટલી ઓછી છે. તો જો તમને બતાવે એની સ્પીડ, આ સ્પીડ કઈ એનું પેલું કેપેસિટર જે આટલું નાનું છે હપુજી, જોઈ શકો છો કેટલું નાનું છે. આપણે આને બદલવા માટે છે ને, આપણે બદલવા માટે મસ્ત કેપેસિટર લાવી દીધું છે. જોઈએ આ નાખે ભાઈ કેવું સ્પીડમાં ફરે છે. ટેસ્ટર લઈ લીધું છે, આપણે એસેમ્બલ કરીએ ને. ચલો હવે હું કેપેસિટર બદલું. પાંચ પર કર્યા પછી છે ફેરાયો, જો અત્યાર સુધી 4 પર હતો. ફેરા શું કેવું છે પંખો? થોડોક હારો ફર્યો, થોડોક ફરા વધારે. કેવું ફરાય હવે? હે એવા પેલા એવું કરી દઈએ પેલા બાજુ ટીવી રૂમમાં. તો જો મિત્રો આપણે હવે આ જે પંખો ખરો ને ઉપર એનું કેપેસિટર બદલી નાખીએ. કેપેસિટર શું કહે છે? લાવો. તો ચલો હવે કેપેસિટર બદલી લઈએ. એટલે પડી જાજો બસી જાય. તો જો મિત્રો આપણે આવ્યા હતા ખેતરમાંથી આપણે જો 2 પોટલા જેવું વાળ્યું અને પપ્પા અત્યારે જ ઘરે લઈ ગયા હાજે જ, કારણ કે આપણે કાલે જવાનું છે ભાવનગર. તો પછી કાલે 4 લાવવાનું સેટિંગ ના થાય, એટલે આપણે અત્યારે વાળીને અત્યારે લઈ ગયા. એટલે ભાઈ કાલે સવારે ભેંસોને નખાય. અને આજે અંશુ હતા પાછું વાઢવા હતો. બોલો હા, હું પેલી ખુરશી લાવે કે નવી ખુરશી? નવી જ છે, નવી જ લાવ્યા સાચી છે. હા પછી બીજું પંખો ફાસ્ટ ફરે, બરોબર ફાસ્ટ ફરતો કરી દીધો ને આપણે. એવું બોલ બીજું કશું કેવું છે? તો જો મિત્રો આપણે ખેતરમાંથી ઘેર આવી ગયા છે. હવે આગળનું કામકાજ કરીએ અને આ બ્લોગની એન્ડિંગ કરીએ. જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરજો સબસ્ક્રાઈબ. તો મળીએ નવા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓકે બાય.